ઇતિહાસી પરંપરા એટલે કે વારસાગત સાથે જોડાયેલી આદિવાસી ટ્રાઇબલ એરિયામાં ભરાતો એક ઘેરનો મેળો છે. જ્યાં મિત્રો નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ ભીલ. તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે 2025ના જે મેળો ભરાયો છે કવાંટ ખાતે, એટલે કે 16 માર્ચ, એટલે કે હાલ જે આજની તારીખ પર. જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જોજો. મિત્રો વાત કરવામાં આવે તો વર્ષોથી ભરાતો આ ઘેરનો મેળો છે આદિવાસી ટ્રાઇબલ એરિયામાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ધામધૂમ માંદલ તેમજ શરણાઈઓ સાથે આદિવાસી લોકો નૃત્ય સાથે પોતાના ટીમ સાથે આખો દિવસ ઘેરના મેળામાં રમતા હોય છે, નૃત્ય કરતા હોય છે અને સેવડે 5 વાગ્યાના આજુબાજુ પોતાના ઘરે પરત ફરતા હોય છે. મિત્રો ઇતિહાસ સાથે જોડાયેલો આ ઘેરનો મેળો એટલે કે વિશ્વ પ્રસિદ્ધ મેળો છે અને આ મેળાની અંદર ગુજરાતના, ભારતના અને બહારથી એટલે કે વિદેશના લોકો પણ ભાગ લે છે. તો ખરેખર મિત્રો થોડું આપણે પણ કલ્પના કરવી જોઈએ કે વિદેશ અને ભારત તેમજ ગુજરાતના તમામ લોકો, માતા, બહેનો, વડીલો ત્યાં આગળ ભાગ લેવા માટે આવે છે. રાઠવા સમાજમાં ભરાતો એટલે કે આદિવાસી વિસ્તારમાં ભરાતો કવાંટ તાલુકામાં જે ઘેરનો મેળો છે આ વખતે 2025ની અંદર જે ધૂમધામથી યોજાવા જઈ રહ્યો છે. અને વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારી સંખ્યામાં આ મેળાનું આયોજન થઈ રહ્યું છે. જ્યાં મિત્રો કેમ કે આ ગુજરાતના એક આદિવાસી ટ્રાઇબલ એરિયામાં કવાંટ તાલુકામાં ભરાય છે, આદિવાસી વિસ્તારમાં. જ્યાં મિત્રો આ મેળા વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ કરજો. અને આ વિડીયો તમે ગમે ત્યાંથી જોતા હોય પણ આ મેળાના મુલાકાતે જરૂરથી લેજો એવી આશા સાથે હું પૂર્ણ કરું છું. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ,